સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સુરતના પલસાણા ખાતે દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। સમાજના લોકોનો આર્થિક ખર્ચ બચે જેને ધ્યાનમાં લઈ દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। સમાજની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સમાજના આગેવાનો તથા સમાજના યુવાનો દ્વારા આ એક ભગીરથ કાર્ય છેલ્લા 24 વર્ષથી કરી રહ્યા છે। સમાજના લોકોને એક સાથે જોડવા તથા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે બાબતને ધ્યાનમાં રાખી દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ સમૂહ લગ્નોત્સવના તમામ નવ દંપતીઓને સમાજના દાતાઓ તરફથી અનેક પ્રકારની પ્રેઝન્ટ્સ આપવામાં આવે છે। સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં 24 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવા CR પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, હર્ષ સંઘવી માન્ય મંત્રી ગુજરાત સરકાર, મુકેશભાઈ માન્ય મંત્રી ગુજરાત સરકાર, પ્રફુલભાઈ પાનસેરિયા માન્ય મંત્રી ગુજરાત સરકાર, કુંવરજીભાઈ હળપતિ માન્ય મંત્રી ગુજરાત સરકાર, કેશુભાઈ આહિર સમાજ અગ્રણી, મલિકપુર હસમુખભાઈ આહિર સમાજ અગ્રણી, રઘુભાઈ હોંબલ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ભાવિનીબેન પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય બારડોલી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય 84, ગણપતભાઈ વસાવા, ધારાસભ્ય માંગરોળ, મોહનભાઈ ડોડિયા, ધારાસભ્ય મહુવા, કેતનભાઈ પટેલ, પ્રતિભાબેન આહિર, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજ પ્રમુખ ભીખુભાઈ આહિર, નવસારી જિલ્લા આહિર સમાજ પ્રમુખ ડાયાભાઈ આહિર, ભરૂચ જિલ્લા આહિર સમાજ પ્રમુખ પ્રકાશભાઈ આહિર, વલસાડ જિલ્લા આહિર સમાજ પ્રમુખ તથા ખૂબ મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। મારું નામ મોહનભાઈ એન આહિર, સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી છું। આજ રોજ સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાત આહિર સમાજના 24મો સમૂહ લગ્નનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે। 24મા સમૂહ લગ્નમાં 24 જેટલા યુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે અને સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ અને દાતાઓના સહકારથી આ યુગલોને આશરે 22 જેવી વસ્તુઓ ઘરવખરીની એમને કન્યાદાનમાં આપવામાં આવશે અને આજ રોજ અહીંયા લગભગ 10 થી 12 હજાર સમાજના માણસો અહીંયા એકઠા થશે અને દાતાઓ દ્વારા આ જે કંઈ વસ્તુ આપવાના છે એમાં વધારે પડતો દાતાઓનો સહકાર આ સુરત જિલ્લામાંથી રહ્યો છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।